વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ સાહેબ એકીકરણ કરવા માટે ભાવનગર આવ્યા તો ભાવનગર મહારાજાએ 18 પાદરના ધણી કીધું કે વલ્લભભાઈ હું સહી કરી દઉં, પેલા મારું રાજ આપી દઉં છું, દેશને અર્પણ કરી દઉં છું. અને દેશભક્તિ કેવી સાહેબ, કલ્પના તો કરો તમે. અહીંયા સવજીભાઈ કેવી દેશભક્તિના અહીં આ સ્મારકો રાખ્યા છે, તોપ રાખી છે, ભારતમાંનો નકશો રાખ્યો છે. ધન્યવાદ છે સાહેબ. સવજીભાઈ નહીં ધોળકિયા પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે સાહેબ, જેટલા આપીએ એટલા ઓછા છે. બાપ તમને આવો વિચાર આવે, આવું કરવાનો, એ જ કલ્પના, એ જ કોક ગોડ ગિફ્ટ છે તમારી ઉપર, કોક પરમાત્માની અસીમ કૃપા છે. ભાવનગર મહારાજે કીધું કે વલ્લભભાઈ સહી કરતા પહેલા એક થોડીક રજા આપશો, મને રજા આપશો એમ બોલ્યા. 18 પાદરનો ધણી મહારાજાની ભાવનગરનો વિવેક તો જુઓ તમે સાહેબ, કે સમય હોય બાપુ. વલ્લભભાઈ કે થોડું વોલ્યુમ આપજો. ક્યાં છે, ક્યાં ગયા વયા ગયા? હા થોડુંક વોલ્યુમ આપજો, થોડુંક જ. તમારો સમય માગવાનો ન હોય બાપુ, તમે કયો એટલો સમય ના, બીજું કઈ નહીં. આ તો સહી કરું એટલી વાર છે, સહી કરું એટલે હું સામાન્ય પ્રજા થઈ જાય, મારું રજવાડું ખતમ થઈ જાય. પણ મારે મહારાણીને પૂછવું છે કે તમારો જે કરિયાવર છે, દાયજો છે, અઢળક આવ્યું છે, એનો હું માલિક નથી, તો એનું શું કરવું એ હું પૂછી લઉં જરા. ભલે બાપુ. માણસને મોકલ્યો દરબારગઢમાં, જઈને એટલું કીધું, બા સાહેબ મહારાજ સાહેબે પૂછાયું છે કે સહી કરે એટલી વાર છે, એકીકરણ થાય છે, રજવાડા ખતમ થાય છે, પેલું આપણું રાજ જાય છે, તો તમારો દાયજો કરિયાવર જે આવી છે, અઢળક સંપત્તિ, એનું શું કરવું એમ બાપુએ પૂછાયું છે. અને મહારાણીનો જવાબ સાંભળજો સાહેબ, કે મહારાજ સાહેબને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય કોઈ દિવસ. હાથી તો શણગાર હોતો આપો તો જ રૂડો લાગે સાહેબ. આ સંસ્કાર જેને આવતા પેઢિયું લાગે, જેને જાતા પેઢિયું લાગે, પણ માના ધાવણ માંથી આવે છે સાહેબ. માનું જે ધાવણ છે ને, માં તો માં છે સાહેબ, અમૃતનું ઝાડ છે. માં શબ્દ આવે ને, માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. માં 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 કર્યા કરો, તમારે કોઈ પણ ભજન કરવાની જરૂર નથી. માં અમૃતનું ઝાડ છે. ક્યાં વાત, વાહ દોસ્તો. મેઘાણી લખે છે ને, એક દીકરો ગુજરી ગયો માનો, નાનો એવો, અને પડખા રાતે નીંદરમાં એને દીકરો યાદ આવે, આમ તકિયો ઓછીકો આવે ને તેમ તો મારો દીકરો હતો છે, એટલે આમ એને ખોળામાં લે ને તો ખબર પડે કે આ તો ઓછીકું છે, આ તકિયો છે. મેઘાણી કાવ્ય લખ્યું છે કે પાછલી રાત નયા પેલે પરોગીએ, જબ કિન માત જાગ જાગે. પાછલી રાત નયા પેલે પરોગીએ, જબ કિન માત જાગ જાગે. બધાની મજા એ મને કરવી લાગે કાગડા, ઓછી કે પાંગતીએ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે. પાડજે મને હળવો પડખો થઈને તને
દાઢીએ જબકીને માતું જાર જાગે, આ આજુબાજુમાં તું જો ને તારા પડખા ખાલી ખાલી લાગે, ઓ માં તો પાડજે મને હાથ, હું પડઘો થઈને તને દઈશ રે જવાબ. ઈ માં છે સાહેબ. કોઈ પણ તમે સોનું લઈ અને સવજીભાઈ તમે આ ત્રિભુવન ભીમજીને દ્યો એટલે કેરેટ નક્કી કરી દી, આટલી કેરેટનું સોનું છે. હીરો છે, હીરો તમે તો આપતો હીરાના વેપારી છો, હીરો આપો એટલે ઈ કેરેટ નક્કી કરી દે. હે પણ માનું હેત કેવું છે સાહેબ એ નક્કી ન એટલે કવિ એમ કે છે. અને તમે કોઈ પણ શિલ્પીકારને દો તો ખોડિયારની મૂર્તિ કરી દે, હનુમાનજીની મૂર્તિ કરી દે. અહીંયા મૂર્તિઓ છે આપણે હનુમાનજીની, શિવજીની કેવી મૂર્તિઓ અહીંયા હેતની હવેલીમાં કેવી રૂડિયું મૂર્તિઓ લાગે છે. એ શિલ્પીકાર કરી દે. પણ અમારો કવિ એમ લખે છે કે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. ટાકણે ટાક કરાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોલાય, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. કારણ શું સાંભળજો, કારણ સાંભળજો. એના પતિ હારે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. એના પતિ હારે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. કારણ શું કામ? એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, બાળક રમતું હતું. માઈ માં છે, બીજા વગડાના વા છે. માં તો અમૃતનું ઝાડ છે સાહેબ. શિવરાત્રિના મેળાની એક ઘટના છે ને, ગામડામાંથી એક બાઈ આવી ગરીબ પોતાના છોકરાને તેડીને, કાંઈ હતું નહીં પણ કોકની ગાડીમાં કોકે બેહાડ લીધી, મેળો કરવા છોકરે હટ લીધી. માં મારે મેળે જાઉં, બધાય જાય છે. આની પાસે તો કાંઈ હતું નહીં. પછી બે મા દીકરો મેળામાં ફરે, પણ રમકડાની દુકાન આવે ને, છોકરો એમ કે માં આ એક ખટારો મને લઈ દે ને. બેટા હું તને આગળની દુકાનેથી લઈ દઈશ, હો ત્યાં બહુ મોટા ખટારા છે. કાંઈ હતું તો નહીં, બાનું બતાવે. આગલી દુકાને જાય ને તો કે માં મને આ એક ઢીંગલી લઈ દે ને માં એક ઢીંગલી. કે બેટા હું તને આગળથી એક ઢીંગલો છે, ઢીંગલી છે, ગાડી છે, ગાડા છે, એ તને લઈ દઈ. એ બાઈની વાંહે એક શ્રીમંત માણા હાલ્યો જતો હતો. શ્રીમંત રૂપિયા વાળો નહીં, શ્રીમંત. જ્યાં આ પરિવાર શ્રીમંત છે એમ કહું તો કાંઈ ખોટું નથી. આ પરિવાર શ્રીમંત સંસ્કારની સાથે સંપત્તિ છે એને શ્રીમંત કહેવાય, બાકી તો રૂપિયા વાળા કહેવાય સાહેબ. શ્રીમંત હાલ્યો જાય, એને ખબર પડી ગયો કે આ બાઈ પાસે પૈસા નથી, ખોટા બાના બતાવે છે. એટલે બાજુમાં જઈને માણસ વિવેકથી બોલ્યો, બેન તારા દીકરાને જે રમકડું જોતું હોય ને એ લઈ દે ને. હે બેન પૈસા હું દઈ દઈશ. એટલે ગામડાની બાઈ કે ભાઈ હું તમને ઓળખતી નથી અને તમે મારા દીકરાને રમકડા લઈ દો, આ દુનિયા કંઈક બીજું સમજીને બેઠા, એના કરતાં હું આગળથી લઈ દઈશ કરીને હાલતી થઈ ગઈ સાહેબ. નથી આ દુનિયા કંઈક બીજું સમજે
એના કરતા હું આગળથી મારા દીકરાને રમકડા લઈ દઈને આગળ મારા દીકરો હાલતા થયા ને એમાં કંઈક ઢોર આવ્યું અને મેદનીના બે ભાગ પડી ગયા. તો એક ભાગમાં દીકરો છૂટો પડી ગયો અને બીજા ભાગમાં માં છૂટી પડી ગઈ. સાહેબ, માં દીકરાને ગોતે, દીકરો માને ગોતે. માને દીકરો મળે નહીં, દીકરાને માં મળે નહીં. પણ દીકરો છૂટો પડીને જે દુકાને ઉભો હતો ને ત્યાં જ ઓલો શ્રીમંત ઉભો હતો. સાહેબ, એની ખબર પડી ગઈ. હવે બીજ કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે. હવે મોતી પરોવી લો. તેડી લીધો શ્રીમંતે. સાહેબ, જેના હૃદયમાં કરુણા છે, જેના હૃદયમાં રુજુતા છે, જેના હૃદયમાં વિનાશ છે, એવો શ્રીમંત માણે ગરીબ બાઈના છોકરાને તેડી લીધો છે. બોલ બેટા, કયું રમકડું જોઈ છે? ખટારો જોઈ છે? મોટર જોઈ છે? ઢીંગલી જોઈ છે? ના, મારે કાંઈ નથી જોતું. તે બેટા તારે શું જોઈ? મારે મારી માં જોઈ છે.